પોરબંદરના GMERS મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામતા દર્દીઓની ડેથ ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 16 મૃતકોની ડેથ ઓડિટ કરવામાં આવી હતી। પોરબંદરની GMERS મેડિકલ કોલેજ હસ્તકની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત પામતા દર્દીઓની ડેથ ઓડિટ શરૂ કરવામાં આવી છે। મૃતક દર્દીઓના મોતનું કારણ જાણવા તેમજ સારવાર, નિદાન અને ડોક્યુમેન્ટ ખામી અંગે તપાસ કરવા માટે ખાસ ડેથ ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ 16 મૃતકોની ડેથ ઓડિટ કરવામાં આવી છે। નમસ્કાર, હું ડોક્ટર ગૌરવ અંબાણી, તબીબી અધિક્ષક ભાવસિંહજી GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ પોરબંદર ખાતેથી એક નવું ડેવલપમેન્ટ જે હોસ્પિટલમાં હમણાં કરવામાં આવ્યું છે એ વિશે આપને જાણ કરવા માગું છું કે ગયા મહિને જે આપણે ડિટેલ જોઈ જેમાં આપણો મૃત્યુદર 0.5% જેવો ઓછો થયો છે, તો એની અન્વયે આપણે એક ડેથ ઓડિટ કમિટીનું રચના કરવામાં આવી છે, જેની અંદર વિવિધ ડિપાર્ટમેન્ટના હેડ, મેડિસિન, સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, કમ્યુનિટી મેડિસિન, RMO તેમજ તબીબી અધિક્ષકને સાથે રાખી અને દરેક મૃત થયેલા દર્દીઓના કેસ પેપરની જીવનોટભરી આપણે તપાસ કરીએ છીએ અને જેની અંદર આપણે કોઈ પણ ત્રુટિ હોય, નિદાન કે સારવારમાં કોઈ ત્રુટિ હોય કે ડોક્યુમેન્ટ પ્રોપર છે કે કેમ એની ચકાસણી કરવાની, તેમજ ડેથ અંગેની જવાબદારી ઠેરવવાની, આવી બધી પ્રક્રિયાઓ કરવાનો વિચાર કર્યો છે। તો આ તારીખ 17 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી વચ્ચે થયેલા 16 દર્દીઓની ડેથ ઓડિટ કરવામાં આવી હતી અને એમાં કમિટીના રિપોર્ટ પ્રમાણે કોઈ પણ ટ્રીટમેન્ટ સારવારની અંદર કચાશ રહેલી નથી એવું જાણવા મળેલ છે। તો ડેથ ઓડિટ કમિટી આપણે દરેક મૃત પામેલા દર્દીઓની ડિટેલ જણાવશે કે એની અંદર કોઈ બેદરકારીને લીધે કોઈ દર્દીનું મોત થયેલું છે કે નહીં, બેદરકારીને લીધે થયેલું તેની જવાબદારી કોની પર રાખવાની, એ બધી વાતોનો નિર્ણય સુપરિન્ટેન્ડન્ટ લેવલે થશે અને આનાથી આપણી ટ્રીટમેન્ટ, સારવાર, નિદાન એ બધું સુધરતું જશે એવું મારું માનવું છે। આભાર। હોસ્પિટલમાં દર ગુરુવારે ડેથ ઓડિટની બેઠક યોજાય છે, જેમાં હોસ્પિટલના MS તેમજ વિવિધ વિભાગના HOD ખાસ ઉપસ્થિત રહે છે।